ઘણા બધાએ નાના મોટા પ્રસંગોમાં કે હોટેલમાં કાજુ કારેલાનું શાક તો ચોક્કસ ખાધું હશે અને કડવું પણ ના લાગે એવું આ કાજુ કારેલાનું શાક રસોઈયા બનાવે ને એવું જ કેવી રીતે બનાવી શકાય ને એ હું તમને આજે બતાવવાની છું। તો ચાલો આપણે જોઈએ કાજુ કારેલાનું શાક। તો આ રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા છો ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો કાજુ કારેલાનું શાક બનાવવા માટે મેં અહીં કારેલાને સારી રીતે ધોઈ લીધા છે અને પછી સાફ કરીને તેને પીલરની મદદથી છાલ ઉતારી લેવાની। અને છાલ છે ને તે બધી જ નથી કાઢવાની, પરંતુ પીલરથી આછી થોડી થોડી છાલ કાઢવાની છે। ત્યારબાદ તેમના 2 ભાગ અથવા તો 3 ભાગ કરી અને ટુકડા કરી લેવાના છે અને પછી તેના 2 ભાગ કરી અને પાતળી ચીરી બનાવી લઈશું। જો તેમાં કારેલાના બી એકદમ પાતળા હોય તો ચીરી તમે એમનેમ રાખી શકો છો, નહીંતર મોટા બી હોય તો તમે અંદરથી બધું જ કાઢી નાખો। તમે તમારી ચોઈસ મુજબ નાની મોટી ચીર રાખી શકો છો અને કારેલા હંમેશા તાજા જ લેવા, જેથી કરીને સુધારવામાં ખૂબ સારા અને સરળ રહે। અને જો વાસી કારેલા હોય ને તો તેને તમે થોડીવાર પાણીમાં રાખી મૂકો તો તે તાજા જેવા કડક થઈ જશે અને તેની પાતળી ચીર કરવામાં સરળતા રહેશે। હવે બધા જ કારેલાની ચીર થઈ ગઈ છે અને આપણે તેની કડવાશ દૂર કરવા માટે તેમાં નમક ઉમેરીશું અને નમક છે ને તે થોડું ચડિયાતું ઉમેરીશું જેથી તેમાંથી પાણી છૂટે। અને હવે આપણે આ નમક નાખેલા કારેલાને સારી રીતે નમકમાં ભેળવી લઈશું અને પછી તેને 10 થી 15 મિનિટ સુધી એમ જ રહેવા દેશું। હવે આપણે 15 મિનિટ પછી આપણે કારેલાને જોઈશું અને હાથ વડે મસળીને સારી રીતે ચોળી લઈશું। જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરું। પછી ચોળી લેવું અને પછી નમકનું પાણી છૂટે અને કડવાશ છે તે પણ દૂર થઈ જાય। હવે આપણે કારેલામાંથી નમકવાળું પાણી દૂર કરીને એક અલગ જ ડીશમાં કારેલાની ચીરું લઈ લેશું। આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આખા કાજુ છે તેના મેં કટકા કરી લીધા છે અને કટકા કરેલા કાજુને મેં ગરમ થયેલ તેલમાં સાતળવા નાખ્યા છે અને સહેજ સંતળાઈ જાય એટલે તેને આપણે અલગ વાસણમાં બહાર કાઢી લઈશું। ત્યારબાદ એ ગરમ તેલમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ તેમજ લસણની કળી છે તેની નાની નાની કટકી કરી અને તેમાં ઉમેરીશું અને તુરંત આપણે તેમાં સમારેલા કારેલા ઉમેરી દઈશું અને તેને ગેસ ઉપર સંતળાવા દઈશું। કારેલાની ચીર છે ને તે તેલમાં સંતળાશે ને એટલે થોડો કલર છે એ બદલશે। મેં એમાં અડધી વાટકી મગફળી ખાંડીને તેનો અધકચરો ભૂકો કરી લીધો છે ને તે પણ આપણે આમાં ઉમેરી દઈશું અને મગફળીના ભૂકાને પણ તેલમાં સાંતળી લઈશું। આ બધું જ સંતળાઈ જાય એટલે તેમાં આપણે લસણની ખાંડેલી લાલ ચટણી ઉમેરી દઈશું। લસણની ખાંડેલી લાલ ચટણી 1 ચમચી ઉમેરી દઈશું
અને તેલમાં તેને મિક્સ કરીને પછી અડધી ચમચી કોરું લાલ મરચું પાવડર તેમજ 1 ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને બધું જ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય ને એટલે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને પછી મિક્સ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને ઉપર પણ પાણી મૂકી દઈશું. ઉપર રહેલું ઢાંકણમાં પાણી છે એ ગરમ થઈ જાય ને એવું દેખાય એટલે આપણે ઢાંકણું ખોલીને જોઈશું. તો પાણીની જરૂર પડે તો તેમાં ગરમ પાણી ઉમેરવું. ત્યારબાદ તેમાં મેં 2 ચમચી ગોળ નાખ્યો છે અને તમારા ટેસ્ટ મુજબ તમે ગોળ છે તે ગળ્યું નાખી શકો છો અથવા તમે ખાંડ પણ ઉમેરી શકો છો. અને આ ગોળને શાકની સાથે મિક્સ કરી અને હલાવી લેવું. અને પછી તેમાં કાજુ ઉમેરી અને મિક્સ કરીને ઢાંકી અને ઢાંકણ ઉપર પાણી મૂકી દેવું. થોડીવાર રાખ્યા પછી ઢાંકણ ખોલીને જોઈશું ને તો શાક આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. જેવું પ્રસંગોમાં બને છે અને હોટલમાં હોય છે તેવું જ. અને તમારે જો રસો વધારે કરવો હોય ને તો તમે તેમાં પાણી ઉમેરી શકો છો. તો જુઓ, જરા પણ કડવું ના લાગે અને બાળકો પણ આ શાક હોંશે હોંશે ખાશે, કારણ કે તેમને આ રસો છે તે ગળ્યો લાગે છે અને પાછા તેમાં કાજુ અને મગફળીના અધકચરા બી હોય છે. તો આપને આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો.